ભાઈ આગળ વાત આણંદની કરીએ। જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસ ઉમેદવાર ગૌરીબેન તડવીએ પોલીસ ફરિયાદ નોંધાવી। પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ મહિલા માટે અનામત જાહેર થયું છે। કોંગ્રેસના ગૌરીબેન તડવી વિજેતા જાહેર થયા। બીજી તરફ ભાજપે સામાન્ય બેઠક પરથી વિજેતા મહિલા ઉમેદવારને મેદાને ઉતારી છે। ભાજપે સામાન્ય બેઠક પરથી મહિલા ઉમેદવારને ઉતારતા વિવાદ સર્જાયો છે। આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને અમે બધા પુરાવા સાથે આ ઉમેદવારી પત્ર ભર્યું છે અને જો પણ કોઈ કારણોસર આને ચેલેન્જ કરવામાં આવશે તો અમે આગળ જઈશું। આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનું જે સ્થાન છે, જે પદ છે, એના માટે એસટી મહિલા રિઝર્વ સીટ છે। ત્યારે એકમાત્ર આખા જિલ્લામાં એસટી મહિલા રિઝર્વ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી ચૂંટાયેલા છે અને બધા જ પુરાવાઓ સાથે તમામ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એમણે ઉમેદવારી નોંધાવી છે। ચકાસણીના સમયમાં જોઈશું, કારણ કે અમે પહેલા તમામ પુરાવાઓ સાથે કે જે વ્યક્તિ દાવેદારી કરવાના છે એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય, અહીંયા ગુજરાતમાં આદિવાસીનું સર્ટી મેળવવા માટે કોઈ પણ રીતે હકદાર ના હોય, પ્રાદેશિક જે આદિજાતિની કચેરી છે ત્યાંના પણ આધારભૂત રીતે ત્યાંથી એને નકારવામાં આવ્યું હોય કે આવું સર્ટિફિકેટ ના ચાલી શકે। કોઈ પણ વ્યક્તિ આ ખોટા એસટીનું સર્ટિફિકેટ લાવીને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાનો પ્રયત્ન કરશે તો એને તમામ રીતે પડકારવામાં પણ આવશે ને એની લડત પણ લડવામાં આવશે।